ઓમ નમો ભગવતે વાસુદેવાય। નમસ્કાર મિત્રો, આજે અમે તમને એક એવી ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શનિવારના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ। ભલે કંઈ પણ થઈ જાય, પરંતુ આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે। ભક્તો, શનિવારનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। આ શનિદેવનો દિવસ હોય છે અને તેને ખૂબ શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવે છે। શનિવારનો દિવસ ખૂબ મહત્વનો હોય છે અને આ દિવસે થયેલી નાની ભૂલ પણ જીવનમાં મોટી મુશ્કેલી લાવી શકે છે। આજના પ્રવચનમાં અમે તમને જણાવીશું કે શનિવારના દિવસે કયા કામોથી બચવું જોઈએ। આ વાતો જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે। શનિવારનો દિવસ ખાસ કરીને પવિત્ર માનવામાં આવ્યો છે। આ દિવસે કેટલાક એવા કામ છે જે કરવા ન જોઈએ અને કેટલાક એવા ઉપાયો છે જે કરવાથી લાભ મળે છે। અમે તમને શનિવાર સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો જણાવીશું જેનો સંબંધ શનિવારના પ્રભાવ સાથે પણ હોઈ શકે છે। આજે અમે એ જ વાતોને વિગતે સમજાવીશું। તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી લેજો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી લેજો। મિત્રો, જે વ્યક્તિ પર શનિદેવની કૃપા થાય છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે। તેથી સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય શનિદેવ મહારાજ, જય શનિદેવ લખી દેજો। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। શનિવારના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે। આ દિવસ શુભ પણ હોય છે, પરંતુ કેટલાક ખોટા કામ કરવાથી તેનો અસર ઉલટો પણ પડી શકે છે। શનિવારના દિવસે સરસવના તેલથી કરેલો નાનો ઉપાય ખૂબ લાભદાયક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં પ્રગતિ થવા લાગે છે। ઘણી વખત અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેના માટે આપણને આખી જિંદગી પસ્તાવો રહે છે। સાથે સાથે અમે તમને કેટલાક સરળ ઉપાયો પણ જણાવીશું જેના દ્વારા તમે શનિદેવની નારાજગી દૂર કરીને તેમની કૃપા મેળવી શકો છો। શનિદેવની કૃપાથી જીવનમાં ખુશહાલી અને પ્રગતિ આવે છે। માતાઓ અને બહેનો, તમને આ જાણીને આશ્ચર્ય થશે કે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે અને આ દિવસ અનેક રીતે ખૂબ ખાસ માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ મનથી અને યોગ્ય વિધિથી શનિદેવની પૂજા કરે તો તેની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે। દરેક માણસ ઈચ્છે છે કે તેના પર કોઈની ખરાબ નજર ન પડે, પરંતુ જીવનમાં ક્યારેક ને ક્યારેક શનિની દશાનો સામનો બધાને કરવો પડે છે। શનિદેવ એવા દેવતા છે કે જો પ્રસન્ન થઈ જાય તો જીવનમાં ભરપૂર સમૃદ્ધિ આપે છે અને જો નારાજ થઈ જાય તો પરિસ્થિતિઓ ખૂબ કઠિન બની જાય છે। ઘણી વખત આપણે અજાણતા કે જાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે શનિદેવ નારાજ થઈ જાય છે અને એવા 7 કામ છે જે શનિવારના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ। શનિવારે પૂજાપાઠ અને ઉપવાસનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે તેલના દીવો પ્રગટાવે છે અને સરસવના તેલનું દાન કરે છે। પરંતુ ધ્યાન રાખો કે શનિવારે બજારમાંથી સરસવનું તેલ ખરીદવું ન જોઈએ। માન્યતા છે કે એવું કરવાથી જીવનમાં મુશ્કેલીઓ વધે છે। શનિવારે માંસ, દારૂ અને તામસિક ભોજનથી પણ સંપૂર્ણ દૂર રહેવું જોઈએ। જ્યોતિષ મુજબ શનિવારની રાત્રે ભારે ભોજન અથવા તામસિક વસ્તુઓથી ખાવાથી નકારાત્મક અસર પડે છે, ખાસ કરીને એવા લોકો પર જેમની કુંડળીમાં શનિની દશા ચાલી રહી હોય છે। ઘરના વડીલોનું અપમાન બિલકુલ કરવું ન જોઈએ। શનિદેવને એવા લોકો પસંદ નથી જે વડીલોનું આદર કરતા નથી। ખાસ કરીને શનિવારે ઘરમાંથી બહાર નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ જરૂર લો અને કોઈ નાના અથવા ગરીબ વ્યક્તિ સાથે ખોટું વર્તન ન કરો। શનિવારે લોખંડ, તેલ, કાળા કપડાં અને તલનું દાન કરવું સારું માનવામાં આવે છે, પરંતુ તેમને પોતાના માટે ન ખરીદો અને ન તો કોઈની પાસેથી ઉધાર લો। એવું કરવાથી ધન સંપત્તિની હાનિ થઈ શકે છે અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે। મીઠું, સરસવનું તેલ અને લોખંડથી બનેલી વસ્તુઓની ખરીદી પણ શનિવારે કરવી ન જોઈએ। એવું કરવાથી ધનની કમી અને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે। શનિવારે જૂતા, ચપ્પલ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે। જે લોકો આ દિવસે ચપ્પલ, જૂતા ખરીદે છે તેમના પર શનિ દોષ લાગી શકે છે। તેની જગ્યાએ તમે જૂના અથવા કાળા નવા ચપ્પલ કોઈ ગરીબને દાન કરી શકો છો। શનિદેવને ન્યાયપ્રિય અને ગરીબોના રક્ષક કહેવાય છે।
તેથી આ દિવસે કોઈ ગરીબ, મજૂર અથવા જરૂરિયાતમંદ સાથે ખરાબ વર્તન ન કરો અને ન તો તેમનો હક છીનવો. એવું કરવાથી શનિદેવની નારાજગી સહન કરવી પડી શકે છે. શનિવારે વાળ અને નખ કાપવું પણ શુભ માનવામાં આવતું નથી. તેથી આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી શનિદેવની કૃપા બની રહે અને જીવનમાં સુખ શાંતિ રહે. કારણ કે એવું કરવાથી શનિ દોષ લાગી શકે છે. તેથી શનિવારે દાઢી કરાવવી અથવા વાળ કપાવવું યોગ્ય માનવામાં આવતું નથી. આ દિવસે જ્યારે પણ મંદિરે જાઓ ત્યારે શનિદેવની આંખોમાં સીધું જોવાથી બચો અને તેમની સામે ઊભા રહીને નજર મિલાવવાથી પણ બચવું જોઈએ. માન્યતા છે કે જે વ્યક્તિ શનિદેવની આંખોમાં સીધું જુએ છે તેનાથી તેઓ રૂષ્ટ થઈ શકે છે. શનિવારે દારૂ અને માંસ જેવી વસ્તુઓથી સંપૂર્ણ દૂર રહો, કારણ કે આવા તામસી પદાર્થોનું સેવન શનિદેવની નારાજગી વધારશે અને જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. શનિવારે કાળા તલ ખાવા અથવા ખરીદવા પણ વર્જિત માનવામાં આવે છે. શનિદેવને કાળા તલ ખૂબ પ્રિય છે, તેથી આ દિવસે તેમને માત્ર દાન કરવું શુભ માનવામાં આવે છે. લોખંડથી બનેલી વસ્તુઓ જેમ કે વાહન અથવા કોઈ અન્ય સાધન શનિવારે ખરીદવા ન જોઈએ. જો તમે આ દિવસે એવું કોઈ સામાન લેવા વિચારી રહ્યા હો તો તેને બીજા દિવસ માટે મુલતવી રાખો, કારણ કે શનિવારે લોખંડની વસ્તુઓની ખરીદી અશુભ માનવામાં આવે છે. એ જ રીતે શનિવારે મીઠું ખરીદવું પણ યોગ્ય માનવામાં નથી આવતું. માન્યતા છે કે એવું કરવાથી ઘરમાં ધનની કમી અને પરસ્પર કલેશ વધે છે. આ દિવસે કાળી અડદની દાળનું દાન કરવું સારું માનવામાં આવે છે, પરંતુ તેને ખરીદવાથી બચવું જોઈએ, કારણ કે તે શનિ દોષને વધારી શકે છે. શનિવારે કાળા રંગના જૂતા પહેરવાથી પણ બચવું જોઈએ. માન્યતા છે કે તેથી કામોમાં વિલંબ થાય છે અને સફળતા મોડા મળે છે. તો ચાલો હવે જાણીએ કે શનિવારે કયો એવો સરળ ઉપાય કરવો જોઈએ જેના કારણે વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે અને દુખાવાથી મુક્તિ પણ મળી શકે છે. જો તમારા પરિવારમાં સભ્યો વચ્ચે પરસ્પર તણાવ રહે છે અને ઘરના વાતાવરણ શાંત નથી રહેતું, તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના દિવસે એક માટીનો દીવો લો, તેમાં 4 કપૂરની ગોટી મૂકો અને પ્રગટાવીને આખા ઘરમાં ફેરવો. ત્યારબાદ આ દીવો ઘરના મંદિરમાં મૂકી દો, પરંતુ તેને બુજાવો નહીં. જો તમે રાજકારણ અથવા સમાજ સેવા ક્ષેત્રમાં તમારી ઓળખ બનાવવાની ઈચ્છો છો તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં એક માટકું લો, તેના પર ઢાંકણ મૂકો અને કપડાં અથવા દોરાથી તેને સારી રીતે બાંધી દો, જેથી ઢાંકણ પડી ન જાય. પછી પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરતા તે માટકાને વહેતા પાણીમાં વહાવી દો. જો તમે તમારા દરેક કામમાં સફળતા ઈચ્છો છો અને શુભ પરિણામ મેળવવા માંગો છો તો આજના દિવસે ઢાક અથવા પાલસના વૃક્ષની પૂજા કરો. જો વૃક્ષ નજીક હોય તો તેના મૂળમાં પાણી અર્પણ કરો અને કોઈ નુકસાન ન પહોંચાડો. જો આસપાસ આ વૃક્ષ ઉપલબ્ધ ન હોય તો તેને ફોટો પોતાની પાસે રાખો અને શ્રદ્ધાથી પ્રણામ કરો. જો તમારા વેપારમાં મંદી ચાલી રહી છે અને તમે તમારા કામને આગળ વધારી શકતા નથી તો આજના દિવસે એક માટીનું વાસણ લો અને તેમાં મધ ભરીને ઉપરથી ઢાંકણ મૂકી તેને તમારા ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખી દો. આ વાસણ આખો દિવસ ત્યાં જ રાખેલું રહેવા દો. બીજા દિવસે તે વાસણ જેમાં મધ ભરેલું હોય તમારા વ્યવસાયમાં વૃદ્ધિ માટે પ્રાર્થના કરતા કોઈ એકાંત અને શાંત જગ્યાએ મૂકી આવો. જો તમે ધન સંપત્તિ અને સુખ સુવિધાઓમાં વધારો ઈચ્છો છો તો આજે પલાશનું ફૂલ અને એક એકાંશી નારિયેળ લો. જો તાજું ફૂલ ન મળે તો તમે પંસારી પાસેથી સુકાયેલું પુલાશનું ફૂલ લઈ શકો છો, જે સરળતાથી મળી જશે. હવે આ ફૂલ અને નારિયેળને સફેદ કપડામાં બાંધી લો અને તેને તમારી તિજોરીમાં અથવા ઘરના તે સ્થળે રાખો જ્યાં તમે પૈસા રાખો છો. જો તમે શનિની દૈયાથી પ્રભાવિત છો અને તેમાંથી બચવા માંગો છો તો આજે સરસવના તેલની એક વાટકી લો અને તેમાં ₹1નો સિક્કો નાખી હવે તે તેલમાં પોતાનો ચહેરો જુઓ અને પછી તે તેલ સિક્કા સહિત એવા વ્યક્તિને દાન કરી દો જે શનિદેવનું દાન સ્વીકારતો હોય. આ ઉપાય આજથી જ શરૂ કરીને આવતા 7 શનિવાર સુધી કરો. લાભ વધુ મળશે, પરંતુ આ તમારી ઈચ્છા પર નિર્ભર છે. જો તમારી તબિયત છેલ્લા કેટલાક દિવસોથી સારી નથી તો આજે જ્વારાના લોટની રોટલી બનાવો અને ગાયને ખવડાવો. એવું કરતા સમયે હાથ જોડીને તેનો આશીર્વાદ લો. જો તમે રોટલી બનાવી ન શકો તો જ્વારનો લોટ અથવા આખો જ્વાર કોઈ મંદિરમાં દાન કરી દો.
જો તમે તમારા નવા વ્યવસાય સાથે જોડાયેલા કોઈ કાનૂની મામલામાં ફસાયેલા છો તો આજે શનિ સ્ત્રોતમાં આપેલા આ મંત્રોનો જપ કરો. અધો દુષ્ટ નમસ્તે સમર્થ નમસ્તુતે નમો મંદક દે તુભ્યમ નમસ્તુતે. તેનાથી તમને રાહત મળી શકે છે. જો તમે તમારા જીવનમાં સુખ અને સૌભાગ્ય વધારવા માંગો છો તો આજે ગાયનું શુદ્ધ દેશી ઘી અને કપૂરની એક ડબ્બી કોઈ મંદિરમાં દાન કરો. મંદિરમાં જઈને તે ડબ્બીમાંથી એક કપૂરની ગોટી કાઢો, તેને પોતાના હાથથી પ્રગટાવો અને ભગવાનની આરતી કરો. બાકી ડબ્બી મંદિરમાં જ મૂકી દો. જો તમે તમારું કોઈ ખાસ મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો આજે શનિવારની સાંજે તમારી લંબાઈ જેટલું કાચું સૂતર લો, તેને સાફ પાણીથી ધોઈ લો અને આંબાના પાનમાં લપેટો. હવે પોતાની મનની ઈચ્છા બોલતા તે પાનને વહેતા પાણીમાં વહાવી દો. જો તમે ખૂબ મહેનત કર્યા પછી પણ સફળ નથી થઈ રહ્યા તો આજે શનિવારની સાંજે શનિદેવની પૂજા પછી 11 વખત આ મંત્રનો જપ કરો. ઓમ શનિશ્વરાય નમઃ. જો તમે ઈચ્છો કે કિસ્મત તમારા પક્ષમાં થઈ જાય તો આજે શનિવારના દિવસે એક વાટકીમાં કડવું તેલ લો, તેમાં પોતાનો ચહેરો જુઓ અને પછી તે તેલ એવા વ્યક્તિને દાન કરો જે શનિદેવનું દાન સ્વીકારતો હોય. શનિવારે શનિદેવને તેલ કેમ ચડાવવામાં આવે છે? તેથી આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવી રહ્યા છીએ જેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને મનચાહ્યું ફળ આપે છે. આ ઉપાય શનિવારે કરવાથી વિશેષ લાભ મળે છે. માન્યતા છે કે જે લોકો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે તેલ ચડાવે છે તેમને સાડેસાતી અને ઢૈયા દરમિયાન પણ તેમના આશીર્વાદ મળતા રહે છે. જો કે શનિદેવને તેલ ચડાવવાના પાછળ ઘણી માન્યતાઓ છે, જેમાંથી અહીં 2 પ્રચલિત માન્યતાઓ વિશે જણાવીશું. શનિદેવને રાવણે પોતાના મહેલમાં બંધ કરી રાખ્યા હતા. લંકાનો રાજા રાવણ પોતાની શક્તિના અહંકારમાં શનિદેવને એક ગુફામાં બંધ કરી દીધા હતા. જ્યારે ભગવાન રામની શોધમાં હનુમાનજી લંકા પહોંચ્યા ત્યારે તેમણે તે ગુફામાં શનિદેવને બંધ જોયા. શનિદેવે હનુમાનજીને વિનંતી કરી કે તેઓ તેમને મુક્ત કરે. હનુમાનજીએ તેમને કેદમાંથી મુક્ત કર્યા અને રાવણના મહેલથી દૂર ફેંકી દીધા, જેના કારણે શનિદેવને ઈજાઓ આવી. ત્યારબાદ હનુમાનજીએ તેમના ઘાવ પર સરસવનું તેલ લગાવ્યું, જેના કારણે તેમને આરામ મળ્યો. આ ઘટના પછી શનિદેવ હનુમાનજીથી પ્રસન્ન થયા અને તેમને સંકટ હરણ કરનારું કહ્યું. સાથે જ વચન આપ્યું કે જે પણ ભક્ત તેમને સરસવનું તેલ ચડાવશે તેના પર તેમની કૃપા બની રહેશે. ત્યારથી સરસવનું તેલ ચડાવવાની પરંપરા ચાલી રહી છે. શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવી અને વ્રત રાખવું લાભદાયક માનવામાં આવે છે. આ દિવસે સાંજે પીપળના વૃક્ષની નીચે જળ અર્પણ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો. એવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે. દરેક શનિવારે આ રીતે પૂજા કરવાથી તમને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. શનિવારે કાગડાને રોટલી ખવડાવવાનું પણ શુભ માનવામાં આવ્યું છે. એવું કરવાથી શનિદેવની કૃપા મળે છે અને જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ જ રીતે કાળા કૂતરાને કંઈક ખાવા માટે આપવું પણ સારું માનવામાં આવે છે, કારણ કે કાળો કૂતરો શનિદેવનું વાહન માનવામાં આવે છે. તેથી જો શનિવારે તેમને કાળો કૂતરો દેખાય તો તેને રોટલી અથવા બિસ્કિટ જરૂર ખવડાવો. તેથી શનિ દોષ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. શનિવારના દિવસે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો પણ લાભદાયક માનવામાં આવે છે. આ દિવસે શનિ રક્ષા સ્ત્રોત વાંચીને શનિદેવને પ્રાર્થના કરો કે તેઓ તમારા જીવનના કષ્ટોને દૂર કરે અને પોતાની કૃપા બનાવી રાખે. એવું કરવાથી સાડેસાતી અને ઢૈયા દરમિયાન પણ રાહત મળે છે. શનિવારે દાન કરવું પણ વિશેષ ફળદાયક હોય છે. આ દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદને કાળા કપડાં, કંબલ, છત્રી, કાળા તલ, જૂતા, ચપ્પલ, અડદની દાળ અથવા શનિ ચાલીસા જેવી વસ્તુઓ દાન કરો. એવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. શનિવારના દિવસે દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી આપણે વિડીયોમાં ઉપર જણાવેલી વસ્તુઓમાંથી તમે બધી વસ્તુનું દાન ન કરી શકો, પણ ગમે તે એક વસ્તુનું દાન તો અવશ્ય તમારે કરવું જોઈએ, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. તો આજનું પ્રવચન અહીં સમાપ્ત થાય છે. તો મિત્રો, આ પ્રવચન તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી લેજો. મળીએ આગલા વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.